તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં આ મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે બંગાળની ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ પડ્યો છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો અને તમિલનાડુમાં 234 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે અંદાજે 3.60 કરોડ મતદારો ત્યારે 1452 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે। તમિલનાડુમાં 5.73 કરોડ મતદારો લોકશાહીના આ પર્વમાં ભાગ લેશે। ત્યારે ભાજપ આ બંને રાજ્યોમાં સત્તા મેળવવા પ્રયાસ કરી રહી છે। ત્યારે તમિલનાડુમાં ફરી એમ.કે. સ્ટાલિનને સત્તા મેળવવી હવે સરળ નહીં બને। ત્યારે બંગાળમાં પણ મમતા બેનર્જી માટે સત્તા ટકાવી રાખવી સરળ નહીં બને। તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે પશ્ચિમ બંગાળમાં અને તમિલનાડુમાં આજે મતદાન થઈ રહ્યું છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વિધાનસભાની ચૂંટણી છે। તેમાં પ્રથમ વાત કરીએ પશ્ચિમ બંગાળની, સૌથી આખા દેશની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર છે। પશ્ચિમ બંગાળમાં 2 ચરણમાં મતદાન થવાનું છે। આજે પ્રથમ ચરણમાં 152 બેઠકો પર મતદાન થવાનું છે અને તમિલનાડુમાં 234 બેઠકો પર મતદાન થવાનું છે। આ મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જવાનું છે। હવે સવાલ છે કે ઈવીએમ આવ્યા પછી એવો આક્ષેપ થાય છે કે ઈવીએમ હેક થાય છે અને બોગસ વોટિંગમાં થોડો ઘણો અંકુશ આવ્યો છે। તેના કારણે ચૂંટણી પંચે આ વખતે લાઈવ મોનિટરિંગ તમામ બૂથ મથકો પર કરવાનું રાખ્યું છે। બંગાળની વાત કરીએ તો બંગાળમાં ખાસ કરીને બીજી 142 બેઠકો જે બાકી રહી તેના બીજા ચરણ મતદાન 29 એપ્રિલ થશે અને તેનું રિઝલ્ટ 4 મેના રોજ આવવાનું છે। હવે આની સાથે સાથે તમને થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રમાં બારામતી બેઠકના મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું। તેમની પત્ની પણ આ પેટા ચૂંટણીમાં ઉભા છે। આમ હાલમાં તમે ગુજરાત દેશની વાત કરીએ તો તમિલનાડુ અને બંગાળ ઉપરાંત મહારાષ્ટ્રમાં બારામતી બેઠક પણ મહત્વની ગણાય છે। તેમાં પણ પેટા ચૂંટણી છે। હવે તમને જણાવી દઈએ કે આ પશ્ચિમ બંગાળમાં કુલ 6,80,000 વોટરો છે। તેમાંથી 5 લાખથી વધુ વોટરો પ્રથમ વખત મતદાન કરવાના છે। આ પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠક છે। તેમાં 210 બેઠકો જનરલ બેઠક છે, 68 બેઠકો એસસી છે અને 10 બેઠકો એસટી માટે અનામત રાખવામાં આવી છે। અને તમને જણાવી દઈએ કે આ પ્રથમ ચરણમાં 3,80,000 જેટલા વોટર્સો જે 85 વર્ષથી વધુ ઉંમરના છે તે વોટિંગ કરવાના છે। આમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બહુ મહત્વની થઈ રહી છે, કારણ કે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને મમતાને બી પોતાની શાખ બચાવવા માટેની આ ચૂંટણી છે। કારણ કે મમતા તમે કેટલાક સમયથી કેન્દ્ર સામે અને ભાજપ સામે જે રીતે આક્ષેપો અને વિવાદાસ્પદ થયું છે તેના કારણે આ ચૂંટણી દેશમાં ટોપ ઓફ ટાઉન બની છે। અને તમે જાણો કે પશ્ચિમ બંગાળમાં 3 વખતથી મમતા બેનર્જી ચૂંટણી સતત જીતતા આવ્યા છે, એટલે આપણે તેઓને હેટ્રિક પૂરી કર્યા પછી ચોથી વખત જીતશે કે નહીં તે દેશવાસીઓની સૌની નજર આ પશ્ચિમ બંગાળની ચૂંટણી પર રહેલી છે। જયેશભાઈ જી, તો તમિલનાડુમાં પણ 234 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે અંદાજે 3.60 કરોડ મતદારો છે, તેને લઈને શું કહી શકાય? તમે જાણો છો તમિલનાડુમાં કોંગ્રેસ 60 વર્ષે સત્તા પર આવી નથી। તમિલનાડુમાં એવું છે કે ડીએમકેની સરકાર છે, તેઓ 2021 વિધાનસભા ચૂંટણી પછી સત્તામાં આવી છે અને સામે પાસે કોંગ્રેસ, વીસી અને ડાબોરી પક્ષોએ ગઠબંધન કર્યું છે। પરંતુ આ બાજુ ભાજપે અનેક ચૂંટણીઓમાં એડીએમકે જેવા પક્ષો સાથે ગઠબંધન ચોક્કસ કર્યું છે, પરંતુ ભાજપ સરકાર ત્યાં વર્ષોથી ચૂંટણી જીતવામાં સફળ થઈ નથી। આમ તમે જણાવી દઈએ કે તમિલનાડુમાં ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, પરંતુ ડીએમકેની સરકાર સત્તામાં છે। હવે તમને એ જણાવી દઉં કે આ જે તમિલનાડુની ચૂંટણી જીતવા માટે એક ખાસ વ્યૂહરચનાની જરૂર પડે છે, પરંતુ સ્થાનિક પક્ષોનું જે ગઠબંધન છે અથવા તો સ્થાનિક પક્ષોની જે કામ કરવાની રીત છે તે ત્યાંના લોકોને વધુ ઈચ્છનીય છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ સત્તા પર આવી શકી નથી। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે। તો બંગાળની ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો, જ્યારે તમિલનાડુમાં 234 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે।
તો અંદાજે 3.60 કરોડ મતદારો આ ઉપરાંત 1452 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. તમિલનાડુમાં 5.73 કરોડ મતદારો આ લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને રાજ્યોમાં સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તમિલનાડુમાં ફરી M.K. સ્ટાલિનને સત્તા મેળવવી હવે સરળ હોય એવું લાગી રહ્યું નથી. આ ઉપરાંત બંગાળમાં પણ મમતા બેનર્જી માટે પણ સત્તા ટકાવી રાખવી સરળ નહીં હોય. ત્યારે સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન યોજાઈ રહ્યું છે.